પક્ષી કેવું છે? ચલો ભાઈ તળાવ શરૂ. Going તળાવમાં like પક્ષીઓ શું that. કરે છે? તરીને બતાડીએ. ત્યાં શાંત તળાવ જેને રોશનીએ નદી નામ આપ્યું છે એની સાથે આપણે થોડા વાતો કરીશું. ચોક્કસ. સરસ. આ તળાવને અહીંયા આશાદીપ સેન્ટરમાં આવવાનું કેવું લાગ્યું? બહુ સારી મજા આવી. અને હવે પક્ષીઓ બનીને શું કર્યું? કેવી રીતે ઉડ્યા? અને આપણને વાર્તા કહેવા કોણ આવ્યું? ઉપરથી પરી દીદી આવ્યા હતા. કેવી રીતે આવ્યા હતા? અને એમણે આવીને આપણને શું આપ્યું? બુદ્ધિ, પછી દ્રષ્ટિ, પછી નવચેતના અને વિશ્વાસ. તો અમને બહુ મજા આવી ગૌરવ. બહુ મજા આવી. હવે આ તમારો પહેલો સંપર્ક હતો આ આશાદીપના દીકરાઓ સાથે, દીકરીઓ સાથે. આ જ વાર્તા પસંદ કરવાનું કારણ શું હતું? મને એવું લાગે છે કે આ વાર્તામાં જે બે માથા છે ને એ ખરેખર તો આપણા બે અવાજ છે. અને આપણા બે અવાજ વચ્ચે જ્યાં સુધી એક મત નથી થતું ત્યાં સુધી શાંતિપૂર્વક જીવી નથી શકાતું. એટલે હું ઈચ્છું છું કે આ બાળકો થોડા મોટા થાય તો આ વાર્તા હું એમને ફરીથી કહું કે એક અવાજ અહીંયાથી આવે છે, એક અવાજ અહીંયાથી આવે છે અને એ બેને એક કરવાનું છે. અત્યારે તો દોસ્ત બનાવ્યા છે પણ પછી મારે એમને એમના દોસ્ત બનાવ્યા. વાર્તા દરમિયાન બધા જ તેના રસ અને રુચિથી સાંભળતા પણ હતા અને બધું એક્શન્સ પણ કરતા હતા. તમને લાગે છે કે વાર્તાનો જે ઉદ્દેશ્ય હતો અને વાર્તા થકી જે કહેવા માંગતા હતા એ પહોંચી ગયું હશે? ડેફિનેટ. આપણે વાર્તામાં શું શીખ્યા? દોસ્ત કેવો હોય? જે આપે માને. દોસ્ત કેવો હોય? દોસ્ત કેવો હોય? અને આપણે શું આપ્યું આપણા દોસ્તને? અને પછી શું આપ્યું? આપણે કરીને શું લેવા આવ્યા તમારી પાસે? બિસ્કિટ. શું લેવા આવ્યા હતા? આપણે આપણા દોસ્તને શું આપ્યું? દોસ્ત કેવું હોય ગૌરવ? જે અને આપણે ડૉક્ટર ડીસી જૈનની યાદમાં પછી ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ઓફકોર્સ વેલ્યુ એડિશન અને વેલ્યુ સંસ્કાર રેડવાનો જે કાર્યક્રમ છે આ સફળતાથી થશે. બધા જ આશાદીપ સેન્ટર્સ આમાં કવર કરવાનું આ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન સિસ્ટમથી બહાર આવીને વધારે ઉપયોગ છે આ વેલ્યુ એડિશન. ડેફિનેટલી આજકાલ જે ફોર્મલ એજ્યુકેશન છે એના આશયો જુદા છે અને આ તો હ્યુમન બિંગ છે. અમે બધા શું હતા? તળાવમાં ખૂબ સરસ. બહુ સારું. આશા છે કે આશાદીપનો આજે આપણો આ પ્રકલ્પ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. ખૂબ ખૂબ આભાર. મને બહુ મજા આવી તમારી સાથે. મને બી બહુ મજા આવી. ચાલો બહુ જ મજા આવી. હવે તળાવને નદીમાં વહેવા દઈએ. અને આપણે શું બની જઈએ? પક્ષી બની જઈએ. કેવા પક્ષી? ચલો પક્ષી બની જઈએ.